હેલો વિદ્યાર્થી મિત્રો, ભણતી આગળ વધે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે તમે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। તો આજે હું તમને જણાવીશ કે ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે અને તે ગુજરાત દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। તો આજે વિડિયોની ચર્ચા કરવાના છે, તો ખાસ વિડિયોને પૂરો જોજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તમને આવા અવનવા સમાચાર તમને ન્યૂઝ મળતા રહે, તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો। વિદ્યાર્થીઓ, સૌપ્રથમ વાત કરીએ કે જીએસઈબી બોર્ડ રિઝલ્ટ 2025 ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે। નીટની પરીક્ષાને કારણે વિલંબ, આ તારીખ પછી જાહેર થશે પરિણામ। તો અહીંયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓને આતુરતાથી રાહ જોઈ રહ્યા છો। આ વર્ષે પ્રથમ વખત પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થતા હોવા છતાં પરિણામમાં વિલંબ થઈ રહ્યો છે। હવે માહિતી મળી રહી છે કે ગુજરાત બોર્ડ 4 મહિના રોજ યોજનારી નીટ પરીક્ષા બાદ પરિણામ જાહેર કરી શકે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, નીટની પરીક્ષા લેવાઈ જાય પછી જ તમને ધોરણ 10 અને ધોરણ 12 નું રિઝલ્ટની તારીખ જાહેર થશે। ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીઓમાં પ્રવેશ માટે આગામી 4 મહિના રોજ દેશભરમાં નીટ યોજાવાની છે અને અત્યારે ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ જે નીટની તૈયારીમાં ખૂબ જ વ્યસ્ત છે। હવે વિદ્યાર્થી મિત્રો, આવી પરિસ્થિતિમાં જો ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષાનું ગુજકેટનું પરિણામ અને બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તો તેની સીધી અસર છે ને જેની નીટની તૈયારી પર પડી શકે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ છે જે મે મહિનાની ફર્સ્ટ વીકની અંદર જાહેર થશે। વિદ્યાર્થી મિત્રો, માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં। મળીએ છીએ નવા માહિતી સાથે। ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય ભારત।